હું 18 વર્ષની છોકરી છું। દરેક છોકરાઓ મારી સુંદરતાના દીવાના છે, પણ મારી ભાભીનો ભાઈ મારા માટે વધુ દીવાનો હતો અને થોડા દિવસો માટે અમારા ઘરે રહેવા આવ્યો હતો। તે નોકરી શોધી રહ્યો હતો, પણ મને મળ્યા પછી તેણે પોતાની નોકરી શોધવાનું બંધ કરી દીધું। ભાભીનો ભાઈ ત્રીજા માળે રહે છે। મારા ભાઈએ તેને ત્યાં શિફ્ટ કર્યો હતો। મારી ભાભીએ કહ્યું, કવિતા, અમિતને ખાવાનું આપી આવ। હા ભાભી, આટલું કહીને ઉપર ગઈ અને અમિતના રૂમમાં જવામાં મને ડર લાગતો હતો, કારણ કે તે મને એકલા મળવાનું કહેતો હતો। હું તેની માગણી પૂરી કરી શકતી નહીં। ગમે તેમ કરીને તે મારા ડરને કાબૂમાં લીધો અને પછી હું રૂમમાં પ્રવેશી। અમિત પંખા નીચે બેઠો હતો। મને જોઈને તે તરત જ ઊભો થઈ ગયો અને કહ્યું, હું ફક્ત તારી રાહ જોતો હતો। કવિતા, આવીને મારી બાજુમાં બેસ, આપણે બંને વાતો કરીશું। પછી વાતચીત દરમિયાન જો તને મન થાય તો આપણે બંને એમ પણ કરીશું જે કામ માટે મેં તને બોલાવી હતી। તે કામ માટે મેં કહ્યું, હું તને ખાવાનું આપવા આવી છું। હું શાંતિથી ખા। મેં મારા હાથમાં રહેલો ખોરાક ટેબલ પર મૂક્યો અને કડક અવાજમાં કહીને હું ત્યાંથી જવા લાગી। ત્યારે તેનો મારો હાથ પકડીને તેની નજીક જોરથી ખેંચવા લાગ્યો અને પછી મને ખેંચી તેની બાજુમાં બેસાડી અને પછી તે બોલ્યો, કૃપા કરીને કોઈ દિવસ તો મને સંપર્ક કરો, હું તમને મેળવવા માટે ઝંખું છું। મેં કહ્યું, મને છોડી દો। મેં ખૂબ જ મુશ્કેલીથી તેની પકડમાંથી પોતાની જાતને છોડાવી અને મારા રૂમમાં દોડી ગઈ અને અમિતને વિશે વિચારવા લાગી। એટલામાં મારી ભાભી મારી પાસે આવી અને કહ્યું, શું થયું કવિતા, તું કેમ ચિંતિત લાગે છે? તું અમિતને ખાવાનું આપી આવી હતી કે નહીં? ભાભી, તારો ભાઈ ખાવાને બદલે મને ખાવા માંગે છે। જ્યારથી તે આવ્યો છે ત્યારથી તે મને તેની સાથે બધું કરવાનું દબાણ કર્યા કરે છે। કૃપા કરીને તેને સમજાવો કે હું તેની પાસેથી કંઈ લેવા માંગતી નથી। જ્યારે મેં ભાભીને અમિત વિશે ફરિયાદ કરી ત્યાં તે હસી પડી અને તેણીએ કહ્યું, અરે પાગલ, તું આટલી ડરે છે કે અમિત સાથે તને મજા આવશે। એકવાર અજમાવી તો જો, પછી તને રોજ ખાવાનું મન થશે। પણ ભાભી, જો કોઈ અમને આવું કરતા જોઈ લેશે અને મારા ભાઈને ખબર પડી જાય તો? મને મારા ભાઈથી ડર લાગતો હતો। કવિતા, મારા પર વિશ્વાસ કર, જ્યારે હું તારા ભાઈ સાથે આવું કરીશ ત્યારે હું બહાર ઊભી રહીશ અને ચોકી કરીશ। જો કોઈ આવશે તો હું તમને જાણ કરી દઈશ। ભાભીએ આ કહ્યું અને મને બળજબરીથી અમિતના રૂમમાં મોકલી દીધી અને હું બહારથી દરવાજો પોતે બંધ કરી દીધો। હું ખૂબ ડરી ગઈ હતી, કારણ કે આ મારી પહેલી વાર હતું। પહેલી વાર થાય અને કેવી રીતે થાય એ મને ખૂબ જ ન હતી। મને તેની નજીક જઈને અમિત હસવા લાગ્યો અને પછી મને તેના હાથમાં પકડીને બેઠો। તે મારી પાસે આવ્યો અને મારી સાથે રમવા લાગ્યો। મને ખૂબ જ દુખાવો થતો હતો। તેણે પોતાની મરજીથી 2 કલાક પછી મને છોડી દીધી। મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે હું બરાબર ચાલી પણ શકતી ન હતી। જ્યારે અવાજ બંધ થયો ત્યારે ભાભી સમજી ગઈ કે અમે અમારું કામ પૂરું કરી દીધું છે। તેણીએ દરવાજો ખોલ્યો અને અંદર આવી અને મને પકડીને મારા રૂમમાં લઈ ગઈ અને મને પૂછવા લાગી કે તને મજા આવી કે નહીં? મેં કહ્યું કે તમારે એક વાર કરવું જોઈએ, પછી જુઓ તમને કેટલો આનંદ થશે। પણ ભાભી, તમારા ભાઈએ મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે। મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે। હવે હું ફરી આવું નહીં કરું। મેં ફરીથી તેને કરવાની ના પાડી અને ભાભીએ ફરીથી પૂછ્યું, કહો કે તમને તે ગમ્યું કે નહીં? મેં કહ્યું કે હા, મને તે ગમ્યું। તો પછી તો નાટક શું છે? જ્યારે તમને મજા આવે ત્યારે જજો અને મજા કરો। કાલે તૈયાર રહેજો, ભાભીએ કહ્યું અને ત્યાંથી હું ચાલી ગઈ। સુવા લાગી। ભાભી આવું કેમ કરી રહી છે? તે પોતાને જ મને તેના ભાઈ દ્વારા કેમ ઉપયોગમાં લઈ રહી છે? તેનો ફાયદો તો હશે। આવું વિચારીને મારા મનમાં પસ્તાવો થઈ રહ્યો હતો કે હું ભાભીની વાત કેમ માની લીધી। હું બહુ થાકી ગઈ હતી, તેથી હું સૂઈ ગઈ। જ્યારે હું પાણી પીવા માટે જાગી ત્યારે મેં જોયું કે તેણે મને મારા મોબાઈલ પર એક વિડીયો મોકલ્યો હતો। તે જોયા પછી મને કંઈક થવા લાગ્યું। મને ફરીથી તે કરવાનું મન થયું। હું મારી જાતને કાબૂમાં રાખી શકી નહીં અને અમિતના રૂમમાં ગઈ। રાત્રે 2 વાગે મેં મારી ભાભીને મારા ભાઈના રૂમમાં ચોરીની જેમ બહાર આવતી જોઈ અને મને શંકા થવા લાગી કે શું તે બંને ગુપ્ત રીતે મારા પર નજર રાખી રહ્યા છે। હું મારા રૂમમાં પાછી ગઈ અને સૂઈ ગઈ। મારો ભાઈ સવારે 7 વાગે ઓફિસે જતો અને રાત્રે 10 વાગે પાછો આવતો। હું સવારે ઉઠીને મેં ભાભીને પૂછ્યું કે શું તમે રાત્રે અમિતના રૂમમાં ગયા હતા? તેમણે ખોટું બોલ્યું અને કહ્યું કે ના, તે ગઈ નહોતી। મને ખાતરી હતી કે તેમની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે। આ બધી વાતો ભૂલી જાય। આમ મને કહે, તું રાત્રે કરીશ કે નહીં? તું દિવસે કરીશ? ગરમીમાં તને વધુ પરસેવો થશે। ભાભીએ વિશે બદલ્યો અને તે મને આવું પૂછવા લાગી। હું તેના ભાઈ સાથે ક્યારે આવું કરીશ? ત્યારે મારા ભાઈએ રાત્રે વિડીયો મોકલ્યો હતો, તેથી મને ઉત્તેજના આવી ગઈ હતી। મેં શરમાઈને કહ્યું। પછી તે હસી પડી અને તેણીએ કહ્યું, ઠીક છે, તું તારા રૂમમાં જા, હું તેને મોકલીશ
આજે તારા રૂમમાં આવશે. હું મારા રૂમમાં ગઈ. થોડી વાર પછી અમિત પણ આવ્યો. પછી અમારા બંને વચ્ચે વાતો શરૂ થઈ હતી. જ્યારે મેં તેને પૂછ્યું કે તે ફક્ત મારી સાથે જ આવું કેમ કરે છે, બીજી છોકરીઓ સાથે પણ કેમ નથી કરતો, ત્યારે તેણે કહ્યું કે મને તારામાં કંઈક ખાસ દેખાય છે, એટલા માટે. તમારી પાછળની બાજુ મોટી છે અને મને ખૂબ જ ગમે છે, તેથી જ હું તમને તે કરવા માટે ઉત્સુક કહું છું. મેં તે દિવસે પાછળથી બાજુ તરફ કામ કર્યું હતું. આજે આપણે પાછળની બાજુ પણ પૂર્ણ કરીશું. ના, હું એ ભાગ નહીં આપું. ભાભીએ મને કહ્યું કે ત્યાં કરવાની ખૂબ જ દુખાવો થાય છે, તેથી ભૂલી મેં ડરથી કહ્યું, પણ મને તે સંમત ન થયા અને તેણે પોતાની ઈચ્છા મુજબ પાછળથી કામ કરવાનું શરૂ કર્યું. મેં ભાભીએ આ કૃત્યથી બચવા માટે બોલાવવાનું શરૂ કર્યું, પણ તેણે મારી વાત બિલકુલ ન સાંભળી. આજે 4 કલાક પછી તેને મને છોડી ચાલ્યો ગયો. મારી હાલત ખૂબ જ ખરાબ હતી. મેં વિચાર્યું કે હવે આજ પછી હું અમિતને નહીં આપું. અમિત ગયા પછી ભાભી રૂમમાં આવી અને તેણીએ કહ્યું, ઠીક છે ને એ બધું? મેં ભાભીએ પૂછ્યું કે આપણે તે ફક્ત દિવસે જ કેમ કરીએ છીએ, રાત્રે કેમ નથી કરી શકતા? બધા તો રાત્રે જ કરે છે, ખરું ને? મેં પૂછ્યું અને તે આ પ્રશ્નથી ગુસ્સે થઈ ગઈ. મેં ફરીથી કહ્યું, મને લાગે છે કે જો તમે બીજા કોઈ સાથે કરો છો તો એવું કંઈ નથી. હવે જો તમે રાતે કરો છો તો તે કોઈ મોટી વાત નથી. આટલું કહીને તે ભાભી ત્યાંથી ચાલી ગઈ. મેં નક્કી કર્યું હતું કે આગલી વખતે હું અમિત સાથે નહીં જાઉં, પણ ભાભી દ્વારા કરાવીશ. બીજા દિવસે જ્યારે અમે રાત વિશે વાત કરી રહ્યા હતા ત્યારે મને અમિતના રૂમમાં જવાનું કહ્યું, પણ હું ગઈ નહીં. ત્યારે આજે હું નહીં જાઉં, હું મારા રૂમમાં જઈશ. મેં અમિતના રૂમમાં એક કેમેરો મૂક્યો હતો, જેથી મને તેની વચ્ચે શું ચાલી રહ્યું છે તેની ઝલક મળી શકે અને હું શાંતિથી તે જોવા લાગી. ભાભીના ભાભીને કહ્યું કે મને તેની સાથે આવું કરવામાં દેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર દીદી, નહીંતર હું તેને જોઈને જ ખુશ થતો હતો. મારો ભાઈ કવિતા સાથે ગમે એટલું કરી શકે છે, પણ પ્રાર્થના કરો કે મારા પતિને આ વિશે ખબર ન પડે, નહીંતર આપણા બંને પર કોઈ દયા નહીં ખાય. કવિતાનો ઉપયોગ કર્યા પછી તેને મારા રસ્તા પરથી દૂર કરવો, જેથી કોઈને શંકા ના થાય. તે બંને વચ્ચેની વાતચીત સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ, પણ હું તે સમયે ચૂપ રહી. મારો મોબાઈલ લીધા પછી મેં તે રેકોર્ડિંગ ભાઈ અને બહેનને બંનેને સંભળાવ્યું. મારી ભાભીએ મારા પગ પકડી રાખ્યા અને તેણીએ કહ્યું કે તારા ભાઈને કંઈ ના કહેતી, નહીંતર તે આપણને બંનેને મારી નાખશે. હું તારા લગ્ન અમિત સાથે કરાવીશ, પણ તું આ સત્ય કોઈને ના કહે. મારી ભાભી ખૂબ ડરી ગઈ હતી. તે પોતાનો જીવ બચાવવા માટે તેને મારા લગ્ન તેના ભાઈ સાથે કરાવી દીધા. જો મેં મારી બુદ્ધિનો ઉપયોગ ન કર્યો તો હું તે ભાઈ બહેનના હાથે બરબાદ થઈ ગઈ હોત, કારણ કે અમિત મને પ્રેમની જાળમાં ફસાવીને મારો ગેરઉપયોગ કરવાનો હતો અને હું અમિતની પત્ની બનીને હું તેને ઘણા બધા પાઠ શીખવી રહી છું. તો મિત્રો, તમને અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવનારી તમામ વિડીયો તમને જોવા મળે. ધન્યવાદ.